by floating their blades. Number 2. The kinetic energy from the heat to mechanical energy. Number 3. A gearbox spins to generate to electricity produced. Number 4. Transformer into electricity to convert to appropriate voltage. इसका मतलब ये है कि जब हवा है ना इसमें gearbox होता है जिससे कि इलेक्ट्रिसिटी पैदा होती है और यहाँ पे लाइट जलती है. Assalamualaikum. My name is Talha from class 7. हमने हाइड्रोजन एंड ऑक्सीजन गैस हाइब्रिड का प्रोजेक्ट बनाया है. इस प्रोजेक्ट को बनाने में हमने पानी और नमक का यूज़ किया है. आइए देखिए. इसमें से ऑक्सीजन निकलता है रेड में से और इसमें से हाइड्रोजन और ब्लैक में से हाइड्रोजन. Because the red one is positive to join negative and black one is negative to join positive. આપણે આ એક છેલ્લે જે આ ફૂગગાનો ફોડો આ રમજીશું હવે આ જો આ ફૂગગાને આપણે ફૂટ્યા નથી ફૂટ્યું કેમ કે આના અંદર એની એરિયા વધારે છે તો પ્રેશર ઓછું છે એટલે આ નથી ફૂટ્યું ને આપણે આ એક છેલ્લેથી ફૂગગાને ફોડું તો કેમ એ ફૂટ્યું કેમ કે આ છે ઓઇલ બલ્બ એટલે આજુબાજુનું ખાવું છે અને એના મચ્છર પેદા થાય ને આ છોડી દેવાનું એટલે મચ્છર પેદા ના થાય. પાછળ રીતે પોતાનો પીસ લેવાનો પછી લાકડાનો એની પર વેર લેવાનો ને પછી એને દોરીથી બોધી દેવાનો અને પછી આપણી ગાડીનું ભરેલું ઓઇલ આવે ને એના અંદર એને બોધ દેવાનું ને પછી એના અંદર નાખી દેવાનું. કેમ કે એ મચ્છરીઓ મરી જાય કેમ કે પતલું ઓઇલનો લેયર આવી જાય ને તેને ઓક્સિજન ના મળે એના બચ્ચાને એટલે અંદર મરી જાય. આપણે ઘેર પ્લાસ્ટિકના પૂછાથી નહીં ને એનાથી આપણે નહીં નવાનું કેમ કે એનાથી આપણને નુકસાન પહોંચે. આ ગલકાના અંદરથી નીકળે તેને ઇંગ્લિશમાં નુફા કહે. આ યુરોપનું પ્રાઇસ છે એના ઇન્ડિયન પ્રાઇસ છે. યુરોપની પ્રાઇસ 1000 રૂપીસ, ઇન્ડિયાના 1000 રૂપીસ, ઇન્ડિયન પ્રાઇસ 110 રૂપીસ. એટલે તમને ખબર છે આ દરિયા ભેગા કેમ નથી થતા કેમ કે એમની ડેન્સિટી અલગ છે એટલે ભેગા નથી થતા. આ છે એટલાન્ટિક દરિયો અને પેસિફિક દરિયો છે. ઇસ્લામી આ બને આ છે પધરી ચકમુણી છે એની પછી બળેલું ઓઇલ ગાડીમાં નાખી તે એને બંને ભેગા નથી થતા કેમ કે ડેન્સિટી અલગ છે ને એના લેવા બની ગયા છે.